તો ઢાઢર નદીના પાણી ફરી વળતા મંજુલા ગામમાં હવે નવી મુશ્કેલી પેદા થઈ છે। મગરો રહેણાંક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે અને જેને કારણે ગ્રામજનોમાં તીવ્ર ભય અને અશાંતિનો માહોલ ફેલાયો છે। સ્મશાન તરફ જતા માર્ગ ઉપર મગર દેખાતા લોકો હિપકે ચડ્યા હતા, જ્યાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે મગરો ગામની અંદર પ્રવેશી જાય છે અને અનેકવાર ગામના પ્રવેશદ્વાર સુધી તેમનો દેખાવ પણ જોવા મળે છે। ત્યારે પાણીમાં સતત મગરોની હલચલ જોવા મળતા લોકો ઘરેથી બહાર નીકળતા પણ જે ડરી રહ્યા છે। ત્યારે પરિસ્થિતિ એટલી વિકટ બની છે, જ્યાં ઘરના ભૂખ્યા પાળેલા જે પશુઓ છે આ પશુઓ માટે ઘાસ લાવવા કે ઘરવખરીનો સામાન લાવવા માટે પણ ગ્રામજનો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। આ પહેલાં પણ જ્યારે પાણીમાં ક્યારે મગર હોય ત્યારે તેની કોઈ પણ ખબર નથી હોતી। ત્યારે આવામાં જે તંત્રના દાવાઓ વચ્ચે હકીકત એ છે કે હાલ સુધી મંજુલા ગામમાં કોઈ પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં નથી આવી। ત્યારે ગ્રામજનો પ્રશાસન સામે ગુસ્સે પણ જોવા મળી રહ્યા છે, રોષ જોવા મળી રહ્યો છે, માંગ ઉઠાવી રહ્યા છે કે તાત્કાલિક રેસ્ક્યુ ટીમો તેમજ વન વિભાગની દખલ આપી અને મગર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે। નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના મંજુલા ગામે ઢાઢર નદીના પાણી ખેતરોમાં અને ગામના ભાગોળા આવી પહોંચ્યા છે, જેવાની અંદર ઢાઢર નદીના જે મગરો છે તે આસપાસના વિસ્તારોમાં આવી ગયા છે। જેમાં આપણે હાલની અંદર એક આ મુખ્ય માર્ગ છે, જે સ્મશાન જવાનો મુખ્ય માર્ગ છે, તે રસ્તાની ઉપર જ એક મહાકાય મગર બેઠું છે। તે અહીંથી આપણે જોઈ શકીએ છીએ, કેમેરાની અંદર ઝૂમ કરીને આપણને કેમેરામેન બતાવશે કે આ જે મુખ્ય માર્ગ ઉપર જ આવા મગરો આવી ગયા છે, જે ઢાઢર નદીની અંદર સતત પ્રવાહ વધી રહ્યો છે પાણીનો, જેને લઈને હવે મગરો જે સ્થાનિક જે વિસ્તારો છે તેવાની અંદર આવી પહોંચ્યા છે, જ્યાં ઢાઢર નદીના પ્રવાહમાંથી અનેક મગરો અહીંયા આગળ ગામની પરિસ્થિતિ ગામના નગરજનો દ્વારા જાણવા મળી કે જ્યાં અહીંના જે મગરો છે તે રાત્રિના સમયે મુખ્ય દ્વાર પર પણ આવી જતા હોય છે અને ગામમાં પણ આવી જતા હોય છે। તેવામાં આપણી સાથે એક ગામના એક યુવક પણ છે। સૌથી પહેલા તો શું નામ તમારું? પ્રહલાદભાઈ ઠાકોર। પ્રહલાદભાઈ, શું કહેશો આ મગરો અહીંયા આગળ જે આવી પહોંચે છે તે બાબતે? અમુક ટાઈમ પર તો ગામમાં પણ આવી જાય છે। આ ક્યારે આવા બનાવ બને છે? આ રાતે રાત્રિના સમયે અહીંયા આગળ જે મગરો છે તે ગામની અંદર પણ આવી જતા હોય છે અને મુખ્ય માર્ગ પર બી આવી જતા હોય છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।